છોટાઉદેપુર જિલ્લાના અંદાજે 450 દૂધ ડેરીના હજારો પશુપાલકો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે। બરોડા ડેરી દ્વારા દર વર્ષે અપાતું બોનસ હજુ સુધી ન મળતા પશુપાલકોમાં ભારે નારાજગી દેખાઈ। આ વર્ષે અનિયમિત વરસાદના કારણે ખેતીમાં મોટું નુકસાન થયું છે અને દૂધના પૂરતા ભાવ પણ નથી મળી શક્યા। ઘર ખર્ચ અને બાળકોના શિક્ષણનો ભાર વધવાથી પશુપાલકો માટે આ મુશ્કેલી સર્જાઈ। આ કપરી પરિસ્થિતિમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે પશુપાલકો વહેલી તકે બોનસની રકમ ચૂકવવા માટેની ઉગ્ર માંગ કરી રહ્યા છે। એની જગ્યાએ પ્રશ્ન આ વર્ષે એવો ઉદ્ભવ્યો છે કે ભાઈ એમના પ્રશ્નોની અંદર અમારા દૂધ ભરતા ગ્રાહકોને ભાવફેર અને નફાની રકમ ચૂકવાઈ તો મારે સરકારને તથા ડેરીના ડિરેક્ટરોને એક જ વાત કરવી છે કે ભાઈ જે હોય તે તમારો પ્રશ્નનું નિરાકરણ લાવી અને જેટલું બને એટલું વહેલું અમારા દૂધ ભરતા ગ્રાહકોને ભાવફેર તથા નફાની રકમ ચૂકવી અને નિરાકરણ લાવી અને અમારા ખેડૂતોને સુખી કરો। અને વધતા દાણના ભાવ 1300-1400 રૂપિયા થઈ ગયા। ખેડૂતને કંઈ મળે એવું નથી સાહેબ, બરાબર। આ દૂધનો ભાવ મળ્યો નથી, બરાબર। અને વધતા અમારે અત્યારે ખાતર પાણીની ખેડૂતને તકલીફ છે। સરકારને એટલી માંગ કરીએ કે અમને જલ્દી જલ્દ મળી શકે। વર્ષથી તો બોનસ નહીં મળતું, બિયારણ લાવવાનું, ખાતર લાવવાનું, બધું એ તકલીફ પડે કે ના પડે। દૂધનો પણ ભાવ વધારો તો મારે લાગે ચારના ગોઠા લાવવાના, કિચનમાં ઉચકી માથે લાવવાના ભાડા, એ તકલીફ પડે કે નહીં પડે અમારે? ફેટ પણ ભાવ નહીં કાઢતા હતા, ફેટ પણ ભાવ વધારવું પડે ને। ખેતી પર નિર્ભર છે। આજે અમને બોનસ કે ભાવની રકમ એક વર્ષથી મળી નથી, એટલે વહેલી તકે મળી જાય એવી સરકાર પાસે માગણી છે, બરોડા ડેરી પાસે માગણી છે। અને ત્યાં બેહેલા સત્તાધીશો બેહેલા છે, એમને બી પશુપાલન કોઈકનો કોઈક રીતે ખેતી કરતા જોડાયેલા હોય તો એમને બી ખબર છે કે પશુપાલન કરવું એ કેટલું અઘરું છે। ભાવ વધારો મળ્યો નથી, ભાવના ફેર મળવાના કારણે અત્યારે ખાતરની જરૂર, દવાની જરૂર, બિયારણની જરૂર, મજૂરને પૈસા ખેતી માટે આપવા જોઈએ। એની માટે સરકાર શ્રી કે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીને એવું કહેવા માંગે જલ્દી અમને આપી દે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ।